મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 પ્રથમ ભાષાની અંદર જે સવિસ્તાર ઉત્તરો આપ્યા છે તેના વિશેની માહિતી મેળવીશું. આના પહેલાંનો ભાગ 1 આપણે બનાવી ચૂક્યા છે, જે તમે જોયો હશે, મને એવી આશા છે. તો આજે આપણે ભાગ 2, જેની અંદર આગળના જે કાવ્યો અને પાઠ છે તેના આપણે સવિસ્તાર ઉત્તરોની ચર્ચા કરીશું. તો પદ્ય 15, મારા ફળીના ઝાડવા બે, એના કવિ છે દેવજી રા મોઢા. તો એનો એક જ પ્રશ્ન છે સવિસ્તાર ઉત્તરમાં કે મારા ફળીના ઝાડવા બે ગીતનો મધ્યવર્તી વિચાર લખો. તો એનો ઉત્તર છે કે મારા ફળીના ઝાડવા બે ગીતમાં કવિએ બે ઝાડવાના વાર્તાલાપ મૂક્યા છે. એક ઝાડવું દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની વાત કરે છે. એનાથી એના ભાંદરડા એટલે કે સ્વજનોનો વિયોગ સહન થતો નથી. એને એકલવાયુ લાગે છે. તેનો દિવસ તો ગમે તેમ પૂરો થાય છે, પણ રાત પૂરી થતી નથી. પરંતુ બીજું ઝાડવું એને સમજાવે છે કે જંગલમાં જીવનું જોખમ છે. ઓચિંતા કઠિયારા આવી એના પર કુહાડાના ઘા પર ઘા કરશે. આપણે ત્યાં સુરક્ષિત નથી. અહીં આપણને જેણે ઉછેર્યા, પાણી સિંચીને મોટા કર્યા, એમને આપણે ક્યારેય આપણા ફળ અને છાંયો આપીશું. બીજું ઝાડવું પહેલા ઝાડવાને રોકાઈ જવા કહે છે. જેણે આપણને ઉછેર્યા છે એના બળતણ માટે ઉપયોગી થઈએ. આ ગીતમાં કવિએ બે ઝાડવાના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની ભાવના રજૂ કરી છે. આ ગીતનો મધ્યવર્તી વિચાર એ છે કે માનવ જીવનને સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે. 17મું કાવ્ય છે ભજન કરે તે જીતે. એનો પહેલો પ્રશ્ન છે કે ભજન કરે તે જીતે ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો. તેનો ઉત્તર છે હરિવરને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ તેમના પ્રત્યે ભક્તને પ્રેમ ભક્તિ છે. મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્યને આ દેહ કેવળ સાંસારિક સુખ સંપત્તિ જોઈએ છે. માટે હરિવરને પ્રસન્ન કરવા તે સેવા કરે છે, એના ચરણે ધન વરસાવે છે, વ્રત તપ કરે છે. પણ પરમાત્મા તો સાચી ભક્તિના ભૂખ્યા છે. હરિવરને પામવા અને એમની પ્રસન્નતા મેળવવા માટે કેવળ નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે પ્રેમ ભક્તિ કરે તો તેની જીત છે. સાંસારિક સુખ મેળવવા હરિવરને પોતાના ત્રાજવે તોડવા જાય તો એમાં તેની હાર છે. આમ ભજન કરે તે ગીતમાં પ્રેમી જનને વશ પાતળીઓ પ્રકારના ભક્તિભાવનો મહિમા જણાવ્યો છે. બીજું પ્રશ્ન છે ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો. તેનો ઉત્તર છે ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ એ છે કે સંસારમાં મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્ય આ દેહે પરમાત્માની સાચી ભક્તિ કરે તો હરિવર તેની પર પ્રસન્ન થાય. પણ હરિવરની સેવા ભક્તિ આપણને સંસારિક સુખ સંપત્તિ મળે એ હેતુથી સકામથી કરીએ અને એ દ્રષ્ટિએ હરિવરને મૂલવીએ તો આપણી એમાં હાર છે. એનાથી હરિવરને પ્રસન્ન થતા નથી. આપણે આપણી સંપત્તિ દ્વારા સેવા કરીને હરિવરને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એમની પાસે સંપત્તિનો ભંડાર છે. એટલે હરિવરને સ્વાર્થી વૃત્તિથી મૂલવવાનું છોડી દઈએ અને સાચા હૃદયથી થોડી પણ પ્રેમ ભક્તિ કરીએ તો હરિવરનો પ્રેમ પામીએ અને હરિવર આપણી પણ પ્રસન્ન થાય. 19મું પદ્ય છે કાવ્ય દ્વય. એમાં પહેલું છે ખીલા. તો ખીલા વિશે પ્રશ્ન છે આપણી પાસે. ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો એનો ઉત્તર છે ખીલા કાવ્યમાં કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ પર ખીલે જડી દેવાનો પ્રસંગ છે. આ કાર્ય અવિચારી અને અજ્ઞાની જનોના હાથે થયું છે. ખીલે જડી દેવાથી ઈસુ ખ્રિસ્તના દેહમાંથી લોહી નીતરી રહ્યું છે. ત્યાં એક વૃદ્ધ લુહાર એ ક્રૂસ પાસે આવે છે અને ઈસુના દેહની આવી કરુણ દશા જોઈને તે વ્યથિત થાય છે. તે વિચારે છે કે અરે, મેં આ ખીલાનું સર્જન સદઉપયોગની ભાવનાથી કર્યું છે, પરંતુ તેનો આવો દુરુપયોગ થશે એની તો મને કલ્પના જ નહોતી. જો કે કવિની દ્રષ્ટિએ ઈસુ ખ્રિસ્તને ખીલે જડી દીધા, પણ એમના દેહમાં નીતરતું લોહી જાણે સૂર્ય જેવું પવિત્ર અને શુદ્ધ છે. એમની આંખો ચંદ્રની શીતળતાના માધુર્યથી શોભે છે.
આમ ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ જ છે કે સંસારમાં સર્જનાત્મક અને સંહારાત્મક એ બે વૃત્તિઓ ધરાવતા માણસો હોય છે, પરંતુ સર્જકે સારા હેતુથી કરેલ સર્જન વિનાશ રૂપે જોવા મળે ત્યારે સર્જક વ્યથિત થાય છે. બીજું કાવ્ય છે હું ચાહું છું. તો એનો ઉત્તર પ્રશ્ન છે પહેલા તો કે હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં આલેખો. તો એનો ઉત્તર છે કે હું ચાહું છું કાવ્યમાં કવિ સાચી ચાહના એટલે કે સાચા સ્નેહનું મહત્વ સમજાવે છે. સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૌને સ્નેહ થાય છે, પરંતુ અસુંદર કોઈને પસંદ નથી, એને કોઈ ચાહતું નથી. કવિને તો સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે વ્યક્તિઓ હોય તેને અતિશય ચાહીને સુંદર કરી મૂકવી છે, કારણ કે કવિ જાણે છે કે સંસારના સર્વ નાશવંત સંબંધો કરતાં શાશ્વત સ્નેહ સર્વોપરી છે. એટલે કવિ આ કાવ્યમાં જીવનના રાગદ્વેષ, ઊંચ નીચ, સુંદર અસુંદર વગેરે દ્વંદ્વોથી મુક્તિ મેળવવા માટે સાચા સ્નેહને પ્રાધાન્ય આપે છે. 21મો પદ્ય છે ભગવાનનો ભાગ. એમાં પહેલો પ્રશ્ન છે બાળપણમાં અને મોટા થયા પછી પાડવામાં આવેલા ભાગમાં શો તફાવત છે? તો ઉત્તર બાળપણમાં પાડવામાં આવેલા ભાગમાં એક ભાગ ભગવાન માટે જુદો કાઢતા બાળકોને વિશ્વાસ હતો કે ભગવાન રાત્રે છાના માના આવીને પોતાનો ભાગ ખાઈ લેશે, પરંતુ મોટા થયા પછી ભગવાન ભૂલાઈ જાય છે અને ઘર વખરીના, ગાય ભેંસ બકરીના ભાગ પાડવામાં કેવળ સ્વાર્થ વૃત્તિ જ મહત્વનો ભાગ ભજવે છે. ભગવાનમાં શ્રદ્ધા રહી નથી, એટલે ભગવાન માટે ભાગ પાડવાનું યાદ જ આવતું નથી. આમ બાળપણમાં નિર્દોષતા અને ભગવાનમાં શ્રદ્ધા હોય છે અને મોટપણમાં કેવળ સ્વાર્થ વૃત્તિ અને અહંકાર જ હોય છે. બીજો પ્રશ્ન છે ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો એનો ઉત્તર છે ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર એ છે કે આપણે જે કાંઈ કમાવીએ છીએ તેમાંથી એક ભાગ ભગવાનના નામે જુદો કાઢવાનો. જીવનમાં નાનપણથી જ ભગવાનમાં શ્રદ્ધા હોય તો આપણે જીવનમાં જે કાંઈ મળે એ પરમાત્માની કૃપાનું જ ફળ છે એમ સમજાય. જીવનમાં ગમે તેટલું કમાઈએ, સુખ સાહિબ્યમાં જીવીએ, આપણી પાસે ગમે તેટલી ધન દોલત હોય, પણ કેવળ સ્વાર્થી ન બનીએ આપણે સત્કાર્યો પાછળ ધન વાપરીએ એ ભગવાનનો ભાગ છે. ત્રીજું પ્રશ્ન છે ભગવાનનો ભાગ કાવ્યના આધારે જીવનની બે અવસ્થાની તુલના કરો. તો એનો ઉત્તર છે કે દરેક મનુષ્યના જીવનની બે અવસ્થાઓ હોય છે, બાળપણ અને મોટપણ. બાળપણમાં તે નિર્દોષ હોય છે, તેને ભગવાનમાં શ્રદ્ધા હોય છે, તે દરેક વાતમાં ભગવાનને આગળ રાખે છે. ભગવાનનો ભાગ કાવ્યમાં બાળકો જે કાંઈ વીણી લાવે છે કે મેળવે છે એને સૌ ભાગે વહેંચી લે છે. એમાં ભગવાનને પણ ભૂલતા નથી. તેઓ માને છે કે ભગવાન રાત્રે છાના માના આવીને પોતાનો ભાગ ખાઈ લેશે, પછી એ જોવા જતા નથી કે ભગવાને પોતાનો ભાગ ખાધો કે કદાચ ભગવાન રૂપ કોઈ ગરીબ બાળકે ખાધો. આ પ્રકારનો સત્કર્મ જ કહેવાય. પરંતુ આ શ્રદ્ધા મોટપણમાં રહેતી નથી. તે મોટપણમાં ઘણું કમાય, ઘણી સુખ સંપત્તિ મેળવે, પણ ભાગ પાડવાનો વખત આવે ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે. ભગવાનનો ભાગ કાઢવો અર્થાત સત્કાર્યો કરવા એ એને રબીશ, વાહિયાત, અર્થહીન લાગે છે. એ એનું સ્વાર્થીપણું અને અહંકાર સૂચવે છે. ચોથો પ્રશ્ન છે મોટા થવાની સાથે જ ઈશ્વર હાંસિયામાં ધકેલાઈ જાય છે. આ વિધાનની યથાર્થતા ભગવાનનો ભાગ કાવ્યના આધારે તપાસો. તો એનો ઉત્તર છે મોટા થવાની સાથે જ ઈશ્વર હાંસિયામાં ધકેલાઈ જાય છે. આ વિધાન ભગવાનના ભાગ કાવ્ય વાંચતા તદ્દન સાર્થક લાગે છે. મોટપણમાં માણસ સુખ સાહિબી, ધન દોલત, માન મોટપ, સગા સંબંધીઓ, સાંસારિક આનંદ પ્રમોદ વગેરેમાં રાચતો હોય છે. તે વખતે એના જીવનમાંથી ઈશ્વર હાંસિયામાં ધકેલાઈ જાય છે. પરિવારના સભ્યોનો ભાગ પાડવાની વાત આવે ત્યારે તે ઘરની ઝીણી ઝીણી વસ્તુઓનો ભાગ પાડવાનું ભૂલતો નથી. તે વખતે કોઈ ભગવાનનો ભાગ પાડવાનું કહે તો એને એ વાત રબીશ કે વાહિયાત લાગે છે. એ એની સ્વાર્થ વૃત્તિ અને અહંકાર દર્શાવે છે. પદ્ય 23 સહી નથી.
તો એનો પહેલો પ્રશ્ન છે, સહી નથી ગઝલનો મધ્યવર્તી કે કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો. તો એનો ઉત્તર છે કે સહી નથી ગઝલના કેન્દ્રમાં શ્રદ્ધા અને બંદગી પ્રાર્થના છે. ધર્મને નામે થતા રમખાણો, આગ ચાપતા અને હિચકારું કૃત્ય કરનાર માણસો તો શૈતાન કરતાં પણ વિશેષ ક્રૂર અને ઘાતકી છે. જીવનમાં પારાવાર મુસીબતો આવી પડે અને એમાંથી બહાર નીકળવાનું છે, એટલે મરવાની ઉતાવળ કરવાની નથી. મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રદ્ધા હોય તો એને પુરાવો આપવાનો હોતો નથી. એ તો વર્તનમાં આપોઆપ દેખાશે. જીવનમાં જ્યારે મોં પર સ્મિત વિલાઈ જાય અર્થાત સુખ જતું રહે અને પુષ્કળ આંસુ રેલાય અર્થાત દુઃખના પહાડ તૂટી પડે, ત્યારે બંદગી એ જ માત્ર માનવીને શાતા આપે છે, શાંત કરે છે. પરંતુ બંદગી પ્રાર્થના કરતી વખતે ચિત્ત એકાગ્ર ન રહે તો એને માટે મન કારણભૂત છે. એ તો બંદગીનો દ્રોહ કર્યો કહેવાય. એ સાચા અર્થમાં બંદગી જ નથી. મૃત્યુની ઠેસ અને જિંદગીની ઠેસ બંને સ્થિતિ દુઃખદ છે. જીવનમાં દુઃખ, દર્દ, વ્યથા, વેદના રૂપી ઠેસ વાગતા કે મૃત્યુની ઠેસ વાગતા માનવી મનથી ભાંગી પડે છે. ત્યારે શ્રદ્ધા જ માનવીને જીવવાની તાકાત આપે છે. એવે સમયે સ્થિર અને એકાગ્ર ચિત્તે ખુદાની બંદગી કરવી જરૂરી છે. અને છેલ્લું પદ્ય છે દશા અને દિશા. એમાં એક જ પ્રશ્ન આપણી પાસે છે કે દશા અને દિશા વિશે કવિ શું કહે છે? તો એનો ઉત્તર છે કે દશા અને દિશા વિશે કવિનું કહેવું છે કે વ્યક્તિના જીવનમાં કોઈ વાર માઠી ગ્રહ દશા ચાલતી હોય ત્યારે તેનાથી તે વિચલિત થઈ જાય છે, તેનો ગુલામ થઈ જાય છે, તો તે ખુમારીપૂર્વક જીવન જીવી શકતો નથી. હકીકતમાં તેને જીવનની સાચી દિશાની જાણ નથી. આથી તે દશાને જ પૂજે છે, અર્થાત તેને મહત્વ આપે છે. દશા એટલે કે ભાગ્યને આધારે બેસી રહેવા કરતાં ખુમારીપૂર્વક સાચી દિશા જાણે અર્થાત તે પુરુષાર્થ કરતી રહે તો તેનું જીવન સફળતા પ્રાપ્ત થાય છે. હવે આવે છે ગદ્ય 2, પોસ્ટ ઓફિસ ધૂમકેતુ ગૌરીશંકર જોશી. તો એમાં પહેલો પ્રશ્ન છે, પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો. તો એનો ઉત્તર છે કે પોસ્ટ ઓફિસ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે. ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે. શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા જબ્ભાથી શરીરને લપેટી લીધું છે. કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય છે. એ સાથે સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાઈ રહ્યા છે. એકાદ કૂતરાનો અવાજ, વહેલા ઉઠી ગયેલા લોકોના પગરખાનો દૂરથી સંભળાતો અવાજ, અકાળે જાગી ગયેલા પક્ષીના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું. લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા. શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી. મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી. રાત્રિ વધારે સીમણી અંધકારમય બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો. શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. બીજો પ્રશ્ન છે, પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. આ વિધાન સમજાવો. તો એનો ઉત્તર છે કે અલી ડોસો વૃદ્ધ થતાં તેને દૂર સાસરે રહેતી એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી. ડોસો દીકરીના વિરહમાં ઝૂરી રહ્યો હતો. તે દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો. તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જ આવશે. આથી તે દરરોજ વહેલી સવારે શહેરની પોસ્ટ ઓફિસે પહોંચી જતો. જેમ કોઈ ભાવિક ભક્ત પરમાત્માના દર્શન માટે પવિત્ર ધર્મક્ષેત્ર તીર્થસ્થાનમાં શ્રદ્ધા અને વિશ્વાસથી જાય, એમ અલી ડોસો પણ દીકરીના પત્રની આશામાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસે જતો. આમ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બની ગયું હતું. અલી ડોસાનું પાત્ર લેખન કરો. મહત્વનો પ્રશ્ન છે.
એનો ઉત્તર છે કે અલી કોચમેન એની યુવાનીમાં કુશળ શિકારી હતો. તેનું નિશાન અચૂક હતું. એક પણ પક્ષી તેની બાજ નજરમાંથી છટકી શકતું નહીં. પરંતુ વૃદ્ધા અવસ્થાએ પહોંચતા તેનામાં ગજબ પરિવર્તન આવ્યું હતું. તે શિકારી મટી એક સંવેદનશીલ વત્સલ માનવ બની ગયો. વૃદ્ધાવસ્થામાં તેને દૂર સાસરે રહેતી એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી. તે પુત્રીના વિરહમાં તડપતો હતો. દીકરીના પત્રની રાહ જોતા અલી માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું. તે શ્રદ્ધા અને વિશ્વાસથી રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો અને સાંજ પડીએ નિરાશ થઈને પાછો વળતો. આથી તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે ઉપહાસનું પાત્ર બની ગયો હતો. કર્મચારીઓ તેને ગાંડા ગણતા હતા. પોતે હવે લાંબુ નહીં જીવે એમ લાગતા અલી ડોસાએ પોતાની ડાબડીમાંથી 5 ગીની કાઢી તેણે લક્ષ્મીદાસ નામના કર્મચારીને તે આપી અને વિનંતી કરી, આ ગીની મને કામની નથી. અલ્લાહની સાક્ષી તમને આપું છું. મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર પર પહોંચાડજો. પોતાની પુત્રી પ્રત્યેના અલીનું વાત્સલ્ય આ સિવાય બીજું શું કરી શકે? આ વાર્તામાં અલીના જીવનના 2 હૃદયસ્પર્શી પાસાઓ રજૂ થયા છે. યુવાનીમાં શિકાર કરવાનો આનંદ લૂંટતો અલી અને વૃદ્ધાવસ્થામાં દીકરીમાં તડપતા એક વત્સલ પિતા. ચોથો પ્રશ્ન છે, તે પણ મહત્વનો પ્રશ્ન છે કે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. તો એનો ઉત્તર છે કે વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એકની એક દીકરી મરિયમના વિરહમાં તેના પત્રની પ્રતીક્ષામાં ઝૂરી રહ્યો હતો. તેને આશા હતી કે દીકરીનો પત્ર જરૂર આવશે, પણ એની આશા નિષ્ફળ નીવડી. અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબુ જીવે નહીં. આથી તેણે પોસ્ટ ઓફિસના એક કર્મચારી લક્ષ્મીદાસને બોલાવ્યો. અલી ડોસાએ પોતાની પાસે મૂકેલી 5 ગીની અલ્લાહની સાક્ષીએ કર્મચારીને આપી અને વિનંતી કરી, આ ગીની મારે હવે જરૂર નથી. તમને કામ આવશે, પણ મરિયમનો પત્ર આવે તો મારી કબર પર મૂકજો. એ વાતને 3 મહિને વીતી ગયા. પછી એક દિવસે તેની દીકરી મરિયમનો પત્ર આવ્યો. એ અરસામાં પોસ્ટ માસ્ટર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતાતુર હતા. એમની દશા પણ અલી ડોસા જેવી હતી. એવામાં કર્મચારીએ તેમને અલી ડોસા મરી ગયાના સમાચાર આપ્યા. પોતે અલી ડોસાની વેદના ન સમજી શક્યા એનું એમને દુઃખ હતું. એ સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને જણા અલી ડોસાની કબર પર જઈને અલીની દીકરી મરિયમનો પત્ર મૂકી આવ્યા. આમ દીકરીના પત્રને ઝંખતા વત્સલ પિતાની વેદના વ્યથા વાર્તાનો અંત આવે છે. 5મો પ્રશ્ન છે, મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જુએ તો અડધું જગત શાંત થઈ જાય એવું પોસ્ટ ઓફિસ નવલિકામાં લેખક શા માટે કહે છે? તો એનો ઉત્તર છે કે પોસ્ટ ઓફિસ નવલિકામાં લેખકે અલી કોચમેનના જીવન પરિવર્તનની કથાને નિરૂપી છે. એક સમયે અલી કોચમેન એની યુવાનીમાં કુશળ શિકારી ગણાતો હતો, પરંતુ તેની વૃદ્ધાવસ્થામાં એ શિકારી મટી એક સંવેદનશીલ વત્સલ પિતા બની ગયો હતો. વૃદ્ધાવસ્થામાં તેને દૂર સાસરે રહેતી તેની એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી. તે પુત્રીના વિરહમાં તડપતો હતો. દીકરીનો પત્ર આવશે એ આશામાં અલી ડોસો રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો, પણ સાંજ થતાં જ એ નિરાશ થઈને પાછો વળતો. એના આ વર્તનથી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેને ગાંડો ગણતા હતા. તેની હાંસી ઉડાવતા. દીકરીના પત્રની રોજ પૂછપરછ કરતા અલી ડોસા પર પોસ્ટ માસ્ટરને પણ શરૂઆતમાં ગુસ્સો ચડતો. તેમણે પણ તેની સાથે તોછડું અને અપમાનભર્યું વર્તન કર્યું હતું. પરંતુ દૂર દેશાવર રહેતી દીકરીની માંદગીના સમાચાર મળ્યા ત્યારે તેને અલી ડોસાની પિતૃ વેદના સમજાઈ. તેના પ્રત્યે લાગણી જાગી. ત્યારે મરિયમનો કાગળ આવ્યો. ત્યારે તેઓ અલી ડોસાને જાતે પહોંચાડવા તૈયાર થયા, પણ બહુ મોડું થઈ ગયું હતું. અલી મૃત્યુ પામ્યા હતા. આ પ્રસંગ પરથી લેખક કહે છે કે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ જુએ તો અડધું જગત શાંત થઈ જાય. ગદ્ય 4 અમૃતા. પહેલો પ્રશ્ન, રાજુબાએ કહેલી બાના બચપણની વાત અમૃતા પાઠના આધારે તમારા શબ્દોમાં લખો. એનો ઉત્તર છે, એક દિવસ રાજુબાએ અમુ અને તેના ભાઈના બાની બાળપણની એક વાત કહી. તેમના બાનું નામ નર્મદા હતું. એ 9-10 વર્ષની હતી ત્યારે રાજુબા માંદા પડી ગયા હતા. કોઈને આશા નહોતી કે એ જીવશે. એમના નાના એટલે કે રાજુબાના પતિ સાવ નિરાશ થઈ ગયા હતા.
એ દિવસોમાં એક સંન્યાસી અવધૂત ભિક્ષા માંગવા આવ્યો. નર્મદા મુઠ્ઠીભર બાજરો લઈને અવધૂતને દેવા દોડી. એ અવધૂતે એના ગળામાં સોનાની શેર જોઈ. એને વાતમાં ઘરની માંદગીની ખબર પડી ગઈ. એટલે એણે નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી માસાજી થઈ જાય એવી ઈશ્વરીય ભસ્મ આપું. ભોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ગળામાંથી ઉતારીને એ સાધુને આપી દીધી અને સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. નર્મદાએ ભસ્મને પાણીમાં રેડી ચમચીથી રાજુબાના ગળામાં ઉતારી દીધી. ભગવાનનું કરવું કે ત્યાર પછી તેઓ સાજા થઈ ગયા. 8-10 દિવસ પછી નર્મદાના ગળાની સોનાની કંઠી ન જોતા આખી વાત પકડાઈ ગઈ. બીજો પ્રશ્ન છે, અમૃતાનો પાંચિંકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. તો એનો ઉત્તર છે કે અમૃતાને પાંચિંકા રમવાનો ખૂબ શોખ હતો. એ તેની મનગમતી રમત હતી. તે કલાકોના કલાકો સુધી રમે પણ થાકે નહીં. તે પાંચિંકા રમવામાં એક્કો હતી. અમુએ તેમના ફળિયામાં રહેતા ભૈરવ કાકા પાસેથી આરસના પાંચિંકા લાવી આપવાનું વચન લીધું. બીજે દિવસે અમુની પાસે આરસના સુંદર કૂકા આવી ગયા. તેણે રમીને એ પાંચિંકાને સરસ મજાના લીસા અને ચળકતા બનાવી દીધા હતા. અમુ પાંચિંકાથી રમે ત્યારે તેનો કૂકો ઊંચે ઉછળે અને નીચે આવે ત્યારે કૂકાની સાથે એની આંખની કીકી પણ ઊંચી ચડે કે નીચે ઉતરે. અમુ પાંચિંકા રમવામાં એવી એકાકાર થઈ જતી કે તેની ચબરાખ આંખો ઊંચે ઉછળતા કૂકાને તરત જ હાથમાં ઝીલી લેતી. આરસના કૂકા એને ખૂબ વહાલા હતા. એને સાચવવા માટે એણે ખાસ મસરૂની કોથળી કરાવેલી. કૂકા એટલે અમુનો પ્રાણ, એનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘામાં મોંઘી મિલકત. ત્રીજો પ્રશ્ન છે, લેખકનો ભગીની પ્રેમ અમૃતા ચરિત્ર નિબંધમાં કઈ રીતે પ્રગટ થયો છે તે જણાવો. તો આનો ઉત્તર છે કે લેખકને અમુ એટલી વહાલી હતી કે બહેન અમૃતા પર ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાની વહાલસોઈ બહેનને શ્રમણાંજલિ આપી છે. બહેનની વાત કરતા લેખક ક્યારેક ગળગળા થઈ જાય છે તો અમુની ગેરહાજરીમાં પોતાના જ ભવા પંપાળીને તેને યાદ કરે છે. અમુએ ભોળા ભાવે તેની બાને કહેલું કે બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું પણ કોઈ સાધુને આપી દઈશ. આ પ્રસંગને પણ લેખક ભૂલ્યા નથી. અમુને વહાલા પાંચિંકા, તેની રમવાની ઢબ, રમતી વખતે ઉછળતા કૂકાની સાથે અમુની ઉછળતી આંખનું કીકીનું કેવું ગજબ સજીવ અને સુંદર ચિત્ર આલેખ્યું છે. વિશેષ તો એના લગ્નને અટકાવવા અમુએ બાની સામે કરેલી અરજી, બાપુજીને કરેલા કાલાવાલા પણ બિચારી અમુનું કોણ માને, એ શબ્દો દ્વારા ભાઈએ બહેન પ્રત્યેની સહાનુભૂતિ દર્શાવી છે. અમુની આંખોમાંથી છલકાતો સ્નેહ જોઈ એને બાજી પડે છે અને બંને મન મૂકીને રડે છે. અમુના લગ્ન લેવાયા ત્યારે તેઓ એટલા ગમગીન થઈ ગયેલા કે અમુની પીઠી ચડી ત્યારે તેઓ રડી પડ્યા. અમુની વિદાય વખતે મસરૂની કોથળીમાં પાંચિંકાની સાથે 50 રૂપિયા મૂકી બહેનના હાથમાં કોથળી સરકાવી ત્યારે અમુએ ભાઈની સામે જોયું. ભાઈ અમુની એ આંખો કદી ભૂલ્યા નથી. લગ્નના 4 વર્ષ થયા પછી ભાઈની લાડલી, તોફાની, મસ્તીખોર બહેન અમુને અચાનક બીમારીઓએ ઘેરી લીધી અને સૌને રડતા મૂકીને અમુ ચાલી ગઈ. અમુના મૃત્યુ પછી તેની પેટીમાં પડેલ કૂકા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું અને બાને ભેટી પડી. છઠ્ઠું ગદ્ય છે સુંદરીની શોધમાં. એમાં પહેલો પ્રશ્ન છે, જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવવા માટે કેવી તૈયારી કરી? તો એનો ઉત્તર છે, બાપુલાલે જયશંકર પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવી. એ માટે તેમણે એની આખી વાર્તા સમજી લીધી, જેમાં જયશંકરે પોતાનો દ્રષ્ટિકોણ ઉમેરવા માંડ્યો હતો. આ નાટકમાં પ્રસંગો આ પ્રમાણે આવે છે કે રંભા દૂધવાળી બનીને પોતાના પતિ અને વિક્રમના પુત્ર રાજરતન પાસે જવું, એને પોતાના આકર્ષણથી આકર્ષવો, આકર્ષાય એટલે સ્ત્રીઓચિત રીતે નકારવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા વધતી જવી. છેવટે જાણે નિરૂપાય બનીને આકર્ષણના વશ થઈ રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો. તેઓ આ દરેક પ્રસંગને મગજમાં રાખીને આગળ પાછળના દ્રશ્યોમાં અભિનય કરતા. જયશંકર આ બધા પ્રસંગોને એક પછી એક ક્રમમાં અને ચડિયાતા ક્રમમાં ઉપસાવી જતા.
બીજો પ્રશ્ન છે, જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાના સરળ વાચિક અભિનય વખતે જયશંકરની મનસ્થિતિ કેવી હતી? તો ઉત્તર, જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકા જયશંકરને ભજવવાની હતી. જયશંકર એ પાત્ર ભજવતી વખતે એમાં ખૂબ તરબોળ થઈ ગયા. નાટકનો પ્રસંગ આ પ્રમાણેનો હતો. એક સમયે જે પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના રવાડે ચડી ગયો હતો. તે પત્નીની સામે જોતો પણ નથી. પત્નીને ફોસલાવીને મનાવીને એના બાળકોના નામે મૂકેલા પૈસા પડાવી લેતો, એની પાસે સહી કરાવી લેતો. આ પ્રસંગની જયશંકર પર એટલી ઘેરી અસર થઈ કે તેમને લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ આવી ગયો અને સરળ વાચિક અભિનય કરતાં એમની આંખોમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા. નાટકના છેલ્લા શબ્દો ઉચ્ચાર. પ્રશ્ન 3, લલિતાની ભૂમિકા ભજવવા માટે જયશંકરે શી તૈયારીઓ કરી? તેનો ઉત્તર છે, જયશંકરના મનમાં લલિતાની ભૂમિકા ભજવવા અંગેની કેટલીક ગૂંચ કેમ ઉકેલવી એના વિચારમાં એ હતા. એવામાં તેમને લલિતાની ભૂમિકાનો આદર્શ મળી આવ્યો. બાબુભાઈ અને કૃષ્ણાબહેને જ્યારે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો ત્યારે એ સત્કાર સ્વીકારતા એ કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડ્યા. તેના મુખ પર હાસ્ય હતું છતાંય તેને ઠાવકાણપણું પણ સાચવ્યો. આ દ્રશ્ય જોતાં જ જયશંકરની જુગલ જુગારીની લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકેલી ગઈ. એ કન્યાના વસ્ત્ર પહેરવાની સપ્રમાણ અને છટાદાર અદા જોઈને તેમને લલિતાનો પોશાકનો ઉકેલ પણ મળી ગયો. એ કન્યા પાસેથી એના પોલકા સીવનાર દરજીનું ઠામ ઠેકાણું મેળવી લીધું. આમ જયશંકરે લલિતાની ભૂમિકા ભજવતા પહેલાં આ કન્યાનું સૂક્ષ્મ અવલોકન કર્યું. સાંગોપાંગ એના જેવું હસતું જ મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપતો જવાબ. આ અવલોકન જયશંકરને લલિતાની ભૂમિકામાં ઉતારવામાં કામ લાગ્યું. આ રીતે જયશંકરે લલિતાની ભૂમિકા ભજવતા પહેલાં ઘણી તૈયારીઓ કરી. ચોથો પ્રશ્ન આવે છે, જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો. તો એનો ઉત્તર છે કે જયશંકર ભોજક એક નાટકના જીવ હતા. 12 વર્ષની વયે એમના અભિનય ગુરુ બાપુલાલ નાયકે એમને સરસ્વતી ચંદ્ર નવલકથા વાંચવાની સલાહ આપી. નાની વયે સરસ્વતી ચંદ્રના 4 ભાગ વાંચતા એમાંના કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી તેમજ અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા જેવા નારી પાત્રોએ એમના પર જાણે કામણ કર્યું. તેઓ અરીસાની સામે ઊભા રહીને એ પાત્રોનો અભિનય કરતા. કોઈ કારણસર તેમની નાટક મંડળીને મુંબઈમાં નાટક ભજવવાની તક ન મળતા એમણે ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરેનું વાંચન કરવામાં સમય વિતાવ્યો અને પોતાની અભિનયની ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરતા હતા. તેમણે શેક્સપિયરની ડેસ્ડિમોના અને સંસ્કૃત કવિ કાલિદાસની માલતી માધવની માલતીનો અભ્યાસ પણ કર્યો હતો. પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. ઉપરાંત સમાજની બહેનો પાસેથી પણ સુંદરીનું પાત્ર કેમ ભજવવું એ શીખ્યા. આમ જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર કથા આગળ ચાલતી રહી. સૌભાગ્ય સુંદરી નાટકના સુંદરી પાત્રનું અભિનયમાં તેમણે એક શરમાળ ગરવી ગુજરાતને હુબહુ રજૂ કરી. આ તેમના પરમ પુરુષાર્થનું પરિણામ હતું. આ અવાંતર પ્રક્રિયાએ જ તેમનામાં રહેલા નટને સાકાર થવામાં મદદ કરી. પ્રેક્ષકોએ તેમની અભિનય કલાને મુક્ત કંઠે બિરદાવી. 5મો પ્રશ્ન છે, સ્ત્રીના વેશને યથાતથ ભજવવા માટે જયશંકરે કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવો. તો એનો ઉત્તર છે કે એક પુરુષ માટે સ્ત્રીના વેશને યથાતથ ભજવવો એ અત્યંત કપરું કામ છે. પણ જયશંકરે એને પાર પાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતી ચંદ્ર નવલકથાના નારી પાત્રોએ તો જાણે એમના પર કામણ કર્યું. તેઓ અરીસા સામે ઊભા રહી એ પાત્રોના વર્ણનને આધારે પાત્રોના હૃદયના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નો કરતા ગયા. એ પછી એમણે આ દિશામાં એક ડગલું આગળ ભર્યું, કેમ કે એમની ઈચ્છા સૌભાગ્ય સુંદરીમાં નિરૂપિત સુંદરીની ભૂમિકાને
રંગમંચ પર જીવંત બનાવવાની હતી. આથી તેઓ ગુજરાતી સાહિત્યની નવલકથાઓ, કાવ્યો, નિબંધો વાંચતા ગયા અને પોતાના અભિનયની ગૂંચો ઉકેલતા ગયા. એ અરસામાં તેમણે શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવમાંની માલતીનો અભ્યાસ કર્યો. પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ તૈયાર થયો. આમ સતત 6 મહિનાના સનિષ્ઠ પ્રયત્નો પછી તેઓ સુંદરીની ભૂમિકામાં એક સ્ત્રીના લાવણ્યની મહેક પ્રસરી ઉઠે એ રીતે સ્ત્રીનું પાત્ર ભજવતા થઈ ગયા. છઠ્ઠો પ્રશ્ન છે, સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે. આ વિધાનની સુંદરીની શોધ પાઠને આધારે ચર્ચા કરો. મહત્વનો પ્રશ્ન છે, તો આનો ઉત્તર છે કે એક પુરુષ માટે ખાસ કરીને સ્ત્રીની કાયામાં પરકાયા પ્રવેશ કરવો એ પડકારરૂપ છે. કુસુમ સુંદરી, કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતી ચંદ્ર નવલકથાના નારી પાત્રોને અરીસા સામે ઊભા રહી એ પાત્રોના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નોમાં તેમને સફળતા મળી. જો કે તેમની ઈચ્છા રંગમંચ ઉપર સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીના પાત્રને જીવંત બનાવવાની હતી. તેમાં તેમને હજી કંઈક ખોટું હોય એમ લાગ્યું. એ ખોટ તેમના શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવમાંની માલતીના અભ્યાસે પૂર્ણ કરી. આથી એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ બંધાયો. આટલા પ્રયત્નો પછી એ જયશંકર ન રહ્યા, પણ એક સરમાર ગરવી ગુજરાતણ બની ગયા. તેમના અભિનય, લહેકા, કામણ, અંગ પ્રત્યાંગમાં પેદા થતી મધુર ઝણઝણાટી એક હુબહુ સ્ત્રીના જ હોય એ રીતે તેમનામાં પરકાયાએ પ્રવેશ કર્યો અને પ્રેક્ષકો તેમની સ્ત્રી પાત્રની ભજવણી પણ આફરીન થઈ. આ રીતે જયશંકરે પરકાયા પ્રવેશ કરીને જયશંકર સુંદરી તરીકે પ્રતિષ્ઠા પામ્યા. જયશંકરના જીવનની રૂપાંતર યાત્રા જોતા સુંદરીની શોધ એ પરકાયાની પ્રક્રિયાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા કંદ છે. આ વિધાન તદ્દન સાચું ઠરે છે. અને છેલ્લો પ્રશ્ન છે, 7મો, અરીસામાં યૌવનાનો છબી જોયા પછી જયશંકરના મનોભાવ કેવા હતા? તેનો ઉત્તર છે કે અરીસામાં એક નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનમાં સૌપ્રથમ પ્રશ્ન ઉઠ્યો, એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી? અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો જાણે તેમને કહી રહ્યો હતો કે આ જયશંકર નથી, આ તો લજ્જાશીલ ગરવી ગુજરાતણ છે. એ લહેકો, એ અભિનય, એ કામણ શરીરના અંગે અંગમાં મધુર ઝણઝણાટી થઈ આવી. ઘડીભર એમ થયું કે હું પુરુષ નથી. શરૂઆતમાં મને સ્ત્રી થતાં સહેજ સંકોચ થતો હતો. હવે એમને પ્રતીતિ થઈ કે હું સ્ત્રી જ છું. આ અવાંતર પ્રક્રિયાએ જ મને મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે. અરીસામાં નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના આ મનોભાવ હતા. મિત્રો, આ હતો આજનો બીજો ભાગ. આના ત્રીજા ભાગમાં આનાથી આગળના જે પ્રશ્નો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. આભાર.